શરણાગતિ હશે તો તમામ અનુકૂળતામાં પણ હું ને તમે ભોગથી બચી શકીશું. એક કથા કા ફલ અને સંભવ છે તમામ પ્રતિકૂળતા પણ પેદા થાય ચારે બાજુ. તો તમામ પ્રતિકૂળતાની વચ્ચે ભગવત કથા અને ભગવાન નામનો આશ્રય હશે તો હું ને તમે ભયથી બચી શકીશું. તો આનાથી મોહ નષ્ટ થાય છે. પ્રેમ પ્રભુના ચરણમાં જાગે છે. તો હે ભરદ્વાજજી, મોહરૂપી મહિષાસુરને મારવામાં રામકથા એ કાલિકાનો અવતાર છે. બીજી વાત, રામકથા શશી કિરણ સમાન. રામકથા એ ચંદ્રની કિરણો છે. સૂર્યવંશની આ કથા છે. સૂર્યની ઉપમા આપી હોત તો વધારે યોગ્ય ગણા કે સૂર્યની કિરણ સમાન રામકથા, પણ બાબાજીએ એ ઉપમા નહીં આપી. ચંદ્રની, અને ચંદ્રની ઉપમા નહીં, એની કિરણની ઉપમા. ગોસ્વામીજીને લાગ્યું હશે કે ચંદ્રની ઉપમા આપું તો કાલે કોઈ વિદ્વાન એમ કહેશે કે ચંદ્રમામાં કાળો દાગ છે, રામાયણમાં ક્યાંક કાળો દાગ હોવો જોઈએ, ક્યોંકि ચાંદ કી ઉપમા. પણ ચંદ્રની કિરણની ઉપમા આપી. કિરણમાં કોઈ દાગ નથી. અને મહત્વની વાત તો એ છે ક્રાંતિકારી કે તુલસીને નહીં રુચિ હોય એની વિચારધારા પ્રમાણે કે ચંદ્રની ઉપમા આપે તો રામાયણને ઘણું ગૌરવ આપ્યું કહેવાય, પણ ચંદ્ર ઉપર જ રહે છે. એ કદી આપણા સુધી આવતો નથી. યુગોથી મારે તમારે માથું ઊંચું કરવી અને એને જોવું પડ્યું છે. વિનોબાજીને ઠીક કહા કે આ દેશની અંદર મહાન પ્રતિભાઓ પાકી, હિમાલય જેટલી જેની સાધના ઊંચી હોય આવી મહાન વ્યક્તિઓ આ દેશમાં થઈ, પણ સામાન્ય મનુષ્ય તો એની સામે આમ દૂરથી જોતા જ રહેવું પડ્યું. वो નીચે નહીં આ શકે. પ્રતિભાઓ મહાન થઈ, નિશાંક, સમાજની એના તરફ આદર પણ રહ્યો, પૂજ્ય ભાવ રહ્યો, પણ એની ડોક દુખી ગઈ સમાજની. બસ આમને જોતા રહેવું પડ્યું. હિમાલય ઝુકા નહીં. એટલા માટે તુલસી કહે ચંદ્ર નહીં, ચંદ્રની કિરણો ગરીબના ઘર સુધી પહોંચે છે. સામાન્યમાં સામાન્ય માણસ કોઈ પણ જગ્યાએ ચંદ્રનું કિરણ સહેજ કાણું હોવું જોઈએ, થોડીક તૈયારી હોવી જોઈએ, થોડુંક દ્વાર ખુલ્લું હોવું જોઈએ. બસ આટલી જો તૈયારી હોય તો એ કિરણ માનવીના કુબા સુધી પહોંચે છે, રાજભવન સુધી પહોંચે છે, ગમે ત્યાં પહોંચે છે, પાપીના ઘરમાં પહોંચે છે, પુણ્યાત્માના ઘરમાં પહોંચે. इसलिए राम कथा शशि किरण समान. जो धरती पर उतराए એ ઊંચાઈ સામાન્ય માણસ સુધી પહોંચે बिना निमंत्रण, बिना सम्मान, बिना फूलहार, बिना कोई सम्मान पत्र की अपेक्षा वो किरणें जाती है छोटे से छोटे व्यक्ति के घर में. तुलसी के ग्रंथ की ये उपमा बड़ी उपयुक्त है. तो आइए भरद्वाज जी, આવી રામ કથા હું આપને કહેવા જઈ રહ્યો છું. બસ પ્રભુનું સ્મરણ કરી લીધું, હવે કથાનો આરંભ કરે છે. એક ક્ષણ કે લીએ ધ્યાન. નવ કંજ લો જય કંજ મુખ કરે पत्रिका में ये पद ध्यान के लिए रखा है. अर्थात ध्यानम. इति वदति तुलसी दास शंकर शेष मुनि मन रंजनम. इति सीता कमल मिल लोचनम
नीरदाभं नानालंकार दीप्तं जगतमुर्जटामण्डलं रामचन्द्रं चरितं रघुनाथस्य शतकोटि प्रविस्तरं एकमक्षरं पुंसां महापातमाश्रयम् સ્મરણ કરી લીધું અને હવે કથાનો આરંભ કરે છે. ભરદ્વાજજી, હા પ્રભુ, આપે મને રામ કથા પૂછી કે રામ કોણ એ સમજાવો, પણ આપે જે પ્રશ્ન કર્યો એ પ્રશ્ન બહુ જૂનો પુરાણો છે. હા, આ પ્રશ્ન એકવાર સતીએ શિવાએ ભગવાન શંકરજીને પૂછેલો. કયા સમયે, શું કામ, કેવા સંજોગો ઉભા થયા કે આવું પૂછવું પડ્યું, અને શંકરજીએ શું પ્રત્યુત્તર કહ્યો, એ બધી કથા હું તમને કહી દઉં, જેથી કરીને તમારા મનનું સમાધાન થાય અને મારે મારું કંઈ કહેવાનું ન રહે. હું એક માધ્યમ બની જાઉં, ભારતનો ઋષિ માધ્યમ બને. આ કથા કહેવાઈ ગઈ છે. હું આપની આગળ શિવ ચરિત્ર મૂકી દઉં કે કેવા સંજોગોમાં બધું ઘટ્યું, બસ આપના મનનું સમાધાન થશે. આમ કહીને રામ કથાને બદલે શિવ ચરિત્રના શ્રી ગણેશ કર્યા. કેટલો સુંદર સમન્વય કરે. કથા રામ કી, પારાયણ રામ પારાયણ. પ્રથમ કથા ભગવાન ચંદ્રશેખર શિવજી થી આરંભ. કેટલો હરિહરનું ઐક્ય, કેટલો સમન્વય. કારણ કે આ તો ગંગા યમુના અને સરસ્વતી નો સંગમ થયો, ત્યાં કથા શરૂ થઈ. જહાं संगम पैदा हुआ है, समन्वय जहां हुआ है, वहां से कथा का प्रागट्य हुआ है. तो शिव कथा थी कथाનો આરંભ થાય છે. યાજ્ઞવલ્ક મહારાજ શિવ ચરિત્ર ભરદ્વાજજીને કહે છે. शिव चरित्र નું વર્ણન કરતા લખ્યું. ચંદ ચોપાઈયા સુને और गाय કે એક બાર ત્રેતા યુગમાં શંભુ ગયે કુંભજ ઋષિ પાણી. એક બાર ત્રેતા महर्षि एक बार ना त्रेता युग में, मैं संक्षेप में कहूंगा, भगवान शिव जी ने कथा सांभळવાની ઈચ્છા થઈ તો કૈલાસના શિખર ઉપરથી નીચે ઉતર્યા. રામ કથા શ્રવણ કરવા માટે સતીને સાથે લઈને, પોતાના ધર્મપત્નીને સાથે લઈને છેક દક્ષિણમાં અગસ્ત્ય ઋષિના આશ્રમની યાત્રા કરી. ક્યાં કૈલાસનું ઉત્તંગ શિખર અને ક્યાં દક્ષિણના એક ખાડામાં અગસ્ત્ય ઋષિનો આશ્રમ.